અને હવે આગળ વાત કરીએ તો દાહોદમાં એન્જિનિયરિંગ કોલેજ પાછળ આવેલા કડાણા વોટર સપ્લાય પ્લાન્ટમાં અચાનક જ ક્લોરીન ગેસ લીકેજ થતાં જ સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ અને 108ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી, જ્યારે સ્કાડા ટીમે લીકેજ અટકાવવાની કામગીરી શરૂ કરી. વધુ અપડેટ સાથે સંવાદદાતા હેમલ પંચાલ અમારી સાથે જોડાઈ ગયા છે. હેમલ, અચાનક જ એક લાઈન ગેસની લીકેજ થઈ હતી, અત્યારે સ્થિતિ શું છે? ચોક્કસથી ભાઈની વાત કરીએ તો દાહોદની અંદર જે એન્જિનિયરિંગ કોલેજ આવેલી છે તેની પાછળના ભાગમાં કડાણા વોટર સપ્લાય પ્લાન્ટની જે લાઈન જઈ રહી છે તેની અંદરથી ક્લોરીન લીકેજ થવાની જે ઘટના જે છે સામે આવી છે, તે ક્લોરીન લીકેજ થતાં જ જે આસપાસ છે દોડધામ મચી ગઈ હતી. ખાસ કરીને ક્લોરીન લીકેજ થતાં જ ફાયર વિભાગ અને પોલીસ વિભાગના અધિકારીઓ પણ ઘટના સ્થળે આવી અને પરિસ્થિતિને કાબૂમાં કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ફાયર વિભાગ દ્વારા પણ જે લીકેજની લીકેજ થયું હતું તેને કામગીરી બંધ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને યુવક જે છે તે ઇજાગ્રસ્ત થયો હતો, તેની અંદર તેને પણ સારવાર ખસેડવામાં આવ્યો છે. ખાસ કરીને સ્કાડાની ટીમ ત્યાં આવી ગઈ હતી અને લીકેજ બંધ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જી, આભાર માહિતી માટે.